જંબુસરના કાવા ગામના વણકરવાસના રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। જંબુસર તાલુકાના કાવા ગામે વણકરવાસમાં રહેતા અંબાલાલ દુલાભાઈ પરમાર નાઓ સાંજના સુમારે આગળની રૂમમાં બેઠા હતા ત્યારે આકસ્મિક શોર્ટ સર્કિટના કારણે અંદરની રૂમમાં આગ લાગી હોવાની જાણ થતા તેઓ હેબતાઈ ગયા હતા અને ફળિયાના રહીશોને બૂમાબૂમ કરતા તાત્કાલિક આવી પહોંચી આગ ઉલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સરપંચ કલ્પેશભાઈ ગોહિલ તાત્કાલિક જંબુસર નગરપાલિકા, ઓએનજીસી વાસેટા, પીજીપી ક્લાસ તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ફાયરને જાણ કરતા તાત્કાલિક આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને 2.5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। અંબાલાલ પરમારના ઘર વકરીનો સામાન લક્કડ બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે બાજુના રણછોડભાઈ છોટુભાઈ પરમારના ઘરને પણ આગથી નુકસાન થવા પામ્યું હતું। સદર આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। કાવા ગામે આગ લાગ્યાની જાણ મામલતદાર વીબી પરમાર તથા જંબુસર પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારા ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે। જ્યારે મને ખબર નહોતી પણ મારા નાના ભાઈ આવી અને મને કહ્યું કે મોટા ભાઈ આગ લાગી છે ઘરમાં। તો હું ઘરેથી આવી અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધેલું હતું। તે વખતે અમે અને મારા ફળિયાના તમામ વડીલો મળીને અમે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો। તે ટાઈમે આગ કાબૂમાં ના આવી તરત જ અમારા સરપંચ સાહેબને ફોન કરી અને સરપંચ સાહેબે ફાયર બ્રિગેડવાળાને ફોન કરી અને 4 થી 5 ફાયર બ્રિગેડવાળાને બોલાવી લીધેલા અને 3 થી 4 કલાક બાદ એ આગ કાબૂમાં આવી। મને જાણ થતાં હું તરત ઘટના સ્થળે પહોંચ્યો। ત્યાંથી જંબુસર નગરપાલિકાને મેં જાણ કરી તો જંબુસર નગરપાલિકા દ્વારા એમને ફાયર વિભાગની ટીમ સાથે સહિત એ લોકો કાવા ગામે પહોંચી ગયા હતા, પણ છતાં આગ પર કાબૂ ના મેળવતા પીઆઈ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, પીજીપી ક્લાસ, ઓએનજીસી વાસેઠા દ્વારા તેમની ટીમો પણ અહીંયા મદદરૂપે આવી ગઈ હતી। આમાં આગ પર કાબૂ 2-2.5 કલાકનો સમય બાદ આગ પર કાબૂ મેળવ્યો। આમાં કોઈ માનવહાનિ થઈ નથી। અંદર જે લાકડા જૂના જે હતા એ બળીને ખાખ થઈ ગયા છે અને જંબુસર તાલુકામાં મામલતદારશ્રી અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘર વકરી જે હતી, લાકડા, માલ સામાન, આ બધું બળીને ખાખ થઈ ગયું છે।